કેશોદમાં ગંગાજીમાં અસ્થિ વિસર્જન પહેલા પૂજન કરી અંતિમ વિદાય આપવામાં આવશે। કેશોદ શહેર તાલુકામાં મૃતાત્માઓના મોક્ષની પ્રાપ્તિ થાય તે હેતુથી છેલ્લા 27 વર્ષથી માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં 2 વખત ચૈત્ર માસમાં અને ભાદરવા માસમાં હરિદ્વાર ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે પિંડદાન કરી અસ્થિ વિસર્જન કરવામાં આવે છે। કેશોદના હિન્દુ સ્મશાન ખાતે કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા મૃતાત્માઓની અંતિમ વિધિ બાદ અસ્થિ કબરમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે। 6 માસમાં એકઠા થયેલા અસ્થિઓનું અંતિમ દર્શન અંતિમ પૂજન કરવા માટે કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા હિન્દુ સ્મશાન ખાતે હોલમાં તારીખ 4/9/2025 ને ગુરુવારે સાંજના 4 કલાકેથી 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે। કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 6 મહિનામાં અવસાન પામેલા દરેક મૃતાત્માના સ્વજનોને નગર શ્રેષ્ઠીઓએ પૂજન તથા અંતિમ દર્શનમાં ઉપસ્થિત રહેવા અપીલ કરી છે। સનાતન ધર્મમાં ગંગાજી ખાતે મૃતાત્માઓના અસ્થિ વિસર્જન કરવાનું ખૂબ જ સુદૃઢ સત્ય દર્શાવવામાં આવ્યું છે। ત્યારે કેશોદ પંથકમાં મૃતાત્માઓને મોક્ષ ગતિ મળે તેવા સરાહનીય હેતુથી સ્વખર્ચે હરિદ્વાર જવાનું અને શાસ્ત્રોક્ત વિધિ સાથે પિંડદાન કરીને વિસર્જન કરવાની કામગીરી છેલ્લા 27 વર્ષથી માનવ સેવા સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શશીભાઈ તેમજ જયસુરભાઈ વિપુલભાઈ તેમજ રાજુભાઈ બોદર તેમજ કાંતિભાઈ ડાભી સહિતના ટ્રસ્ટીઓ દ્વારા અવિરતપણે કામગીરી કરવામાં આવી રહી છે। માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી કામગીરીથી પ્રેરણા મેળવી પોતાના વિસ્તારમાં અસ્થિ વિસર્જન કરવાની સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે। જે કે સિંગુલતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ વતી આપ સર્વેને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આ છેલ્લા 27 વર્ષથી માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં 2 વાર જે કોઈ કેશોદ તેમજ આજુબાજુના 15 ગામમાંથી જેના સ્વજનો વિદાય થયા છે અને સ્વર્ગે સિધાયા છે એમના અસ્થિઓને લઈ અને હરિદ્વાર મુકામે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પિંડદાન સાથે અમારા ભૂદેવ રાખેલા છે એના દ્વારા અસ્થિ વિસર્જન કરવામાં આવે છે। એ અસ્થિઓનું પૂજન, દર્શન તેમજ અંતિમ વિદાયનો કાર્યક્રમ આ વખતે કેશોદ સ્મશાનની અંદર તારીખ 4/9/25 અને ગુરુવાર સાંજના 4 વાગે રાખવામાં આવેલ છે। જેમના સગાવાલાનો અસ્થિ છે એમને ફોન દ્વારા જાણ કરવામાં આવેલી છે, છતાં પણ જેમ કોઈને જાણ ના થઈ હોય તો દરગુજર કરી અંતિમ દર્શન કરી અંતિમ વિદાય આપવા હાજર રહેશે એવી પ્રાર્થના, વિનંતી